લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજે કોણે શું કરવું શું ન કરવું. તારીખ 22/4/2024 સોમવાર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિ વડે આજે શું કરવું જોઈએ? મેષ રાશિ વડે આજે શિવજીને ગાયના દૂધથી અભિષેક કરવો જોઈએ અને કોઈ નબળા માણસને થોડુંક ખાવાનું જરૂર આપવું જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોઈ કામમાં ગુસ્સો નહીં કરતા, ગુસ્સામાં કામ બગડી શકે. વૃષભ રાશિવાળાએ આજે શું કહેજો? વૃષભ રાશિવાળાએ આજે ગાયની સેવા કરવી જોઈએ અને પોતાની આવક જાવકનો હિસાબ સંતુલિત કરવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ કામ પૂરું કરવા માટે આળસ નહીં કરતા. મિથુન રાશિવાળાએ આજે શું કહેજો? મિથુન રાશિવાળાએ આજે કોઈ ગરીબ ભૂખ્યા બાળકને મીઠું દૂધ પીવા આપવું જોઈએ અને મીઠા દૂધથી ભગવાન શિવનો અભિષેક પણ કરવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે બેન દીકરીઓ સાથે મનમોટાવ નહીં કરતા. કર્ક રાશિવાળાએ આજે શું કરવું? કર્ક રાશિવાળાએ આજે શિવજીની આરાધના કરવાની, શિવજીને દૂધ પાણીથી અભિષેક કરવાનો અને કોઈ અનાથ કન્યાને મદદ કરવી જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોઈને પણ ખોટો વાયદો નહીં કરતા. સિંહ રાશિ વડે આજે શું કરવું જોઈએ? સિંહ રાશિ વડે આજે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ, મહાદેવજીને જલથી અભિષેક કરવો જોઈએ અને આજે આપણી પોતાની વાણી સંભાળીને વાપરવી જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે લોખંડની વસ્તુ શરીર પર પહેરવી નહીં. કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કન્યા રાશિવાળાએ આજે શિવજીની પૂજા કરવી જોઈએ અને કોઈને જો કોઈ વાયદો કર્યો હોય ને તો એ નિભાવવાના પૂરેપૂરા પ્રયત્ન આજે કરજો. શું નથી કરવાનું? મિત્રો, આજે માતા અથવા માતા જેવી કોઈ વડીલ સ્ત્રી સાથે વાદ વિવાદ નહીં કરવો. તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? તુલા રાશિવાળાએ આજે ખડી સાકરવાળું દૂધ ભગવાનને અભિષેક કરવો જોઈએ, નાની નાની કન્યાઓને પીવડાવવું જોઈએ આ દૂધ. અને મિત્રો, આજે બને એટલું ધાર્મિક કામમાં મન જોડજો. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ માણસનો ખોટો લાભ ઉઠાવવાનો પ્રયત્ન કરવો નહીં. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? વૃશ્ચિક રાશિવાળાએ આજે ચોક્કસ સવારે મોટા ભાઈના આશીર્વાદ લેવા જોઈએ, પછી ભગવાન શિવનો દૂધ પાણીથી અભિષેક કરવો જોઈએ અને સફેદ સુગંધિત ફૂલ જો ભગવાનને ચડાવી શકો તો ચડાવજો. શું નથી કરવાનું? તો મિત્રો, આજે મિલકત અંગેનો દસ્તાવેજ નહીં કરવો. ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ? ધનરાશિવાળાએ આજે શિવ તાંડવનો પાઠ કરવો જોઈએ અને ધીરજ રાખીને દિવસ પસાર કરવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈની પણ સાથે દુશ્મનાવટ ઊભી નહીં કરતા. મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મકર રાશિવાળાએ આજે ધીરજ રાખવી જોઈએ, બે વડીલોની સલાહ લેવી જોઈએ અને પોતાના મનમાં રહેલી યોજનાને અમલમાં મૂકવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે ઘરમાં દૂધ બાળવું નહીં. કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કુંભ રાશિવાળાએ આજે શિવજીની આરાધના કરવી જોઈએ અને દૂધના માવામાંથી બનેલી સફેદ મીઠાઈ ભગવાનને ધરાવી અને નાના નાના બચ્ચાઓમાં વહેંચવી જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોઈ પણ કામમાં અતિલોભ નહીં, કારણ અતિલોભ એ પાપનું મૂળ. આજે લોભ નહીં કરતા. મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મીન રાશિવાળાએ આજે શિવજીની અને શનિ મહારાજની આરાધના કરવી જોઈએ અને મંદિરની બહાર જે પેલા ભૂખ્યા માણસો ભીખ માંગતા હોય ને એ લોકોને શક્ય હોય તો દૂધ પીવડાવજો, નહીં તો કંઈ પણ ખાવાનું જરૂર આપજો. શું નથી કરવાનું? તો મિત્રો, આજે આપણા ઘરમાં કોઈ પણ પ્રકારનો કંકાસ નહીં. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું સંપૂર્ણ જ્ઞાન. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો
તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.